માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડમીના ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવી ગયું છે એક ન્યૂ છે વાયરસ, બરોબર? નિપા વાયરસ. તમે આઈ થિંક સો ન્યૂઝ ચેનલમાં ને એમાં આ બધે વાયરસ છે એનું નામ સાંભળ્યું હશે. અત્યારે હાલ ફિલહાલની અંદર છે કોરોનાની મહામારી જેવો જ આ વાયરસ છે એ અત્યારે સ્પ્રેડ થાય છે, બરોબર? ઘણા બધા છે દેશની અંદર છે ઓલરેડી આવી ગયો છે. આપણા ઇન્ડિયાની અંદર આવ્યો છે કે નહીં, ક્યાં આવ્યો છે, એના વિશે છે આપણે આજે ચર્ચા કરશું. નિપા વાયરસ છે એ શું છે, કેવી રીતે ફેલાય છે, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, અને પહેલાં ક્યાં હતો, અત્યારે ક્યાં છે, બરોબર? ગુજરાતમાં એના કેસ છે કે નહીં, એ વિશે આપણે છે ચર્ચા કરીશું. અને બીજી વસ્તુ કે આપણે લોકો છે એ ઓફર લઈને આવેલા છીએ જે માત્ર ને માત્ર રહેવાની છે 2999ની અંદર. તો જેમ બને એમ છે જલ્દી રજીસ્ટ્રેશન કરાવો. પહેલા 100 વિદ્યાર્થી માટે છે આ કોર્સ એ રહેવાનો છે, ANM FHW, બાકી બધી એક્ઝામ્સ માટે. ઓકે, સો આપણે છે એ સ્ટાર્ટ કરીએ. ઓકે, સો નિપા વાયરસ છે એ ગંભીર છે એ ઝૂનોટિક વાયરસ છે. કેવો વાયરસ કીધો? ઝૂનોટિક વાયરસ કીધો, બરોબર? એટલે કે જે છે એ પ્રાણીમાંથી છે એ માનવની અંદર ફેલાય છે. કેમાં? તો કે પ્રાણીમાંથી માનવની અંદર છે ફેલાતો રોગ છે, બરોબર? તમે આ ફિગરમાં જોઈ જ શકો છો, બરોબર? અને આગળ આપણે ભણશું કે કેમાંથી આવ્યો છે, ચામાચીડિયામાંથી આવ્યો છે. આપણે આગળ છે એ ઇન ડિટેલ ભણશું. શું થયું? એક તો નિપા વાયરસ છે એ ગંભીર ઝૂનોટિક ડિઝીઝ છે, એટલે કે પ્રાણીઓમાંથી છે માનવની અંદર છે એ ફેલાય છે. બીજી વાત કરીએ તો માનવમાં છે એ વાયરસના લક્ષણો છે એ ક્યાં ક્યાં હોય છે? તો એની અંદર છે તાવ જોવા મળે છે, માથાનો દુખાવો થાય છે, ઉલટી છે, ગળામાં દુખાવો છે, અને ઘણીવાર બેહોશી છે, અને મગજની અંદર સોજા, એટલે કે આપણે એને શું કહીએ છીએ, એન્સેફેલાઇટિસ પણ આની અંદર સામેલ છે, બરોબર? મસલ્સ પેઇન થઈ શકે છે, હેડેક થઈ શકે છે, વોમિટિંગ થઈ શકે, સાથે સાથે સોર થ્રોટ પણ જોવા મળે છે, બરોબર? ગળાની અંદર દુખાવો જોવા મળે છે. થોડા છે તમને એમ લાગે કોરોના જેવા સિમ્ટમ છે, હા ભાઈ છે. આવી જ રીતે આ સિમ્ટમ જો આ છે એ વધારે પ્રમાણમાં સ્પ્રેડ થયો, ભારતમાં આવ્યો, બધી જગ્યાએ ફેલાયો, તો સેમ કોરોના જેવી મહામારી સર્જાશે. એટલે આપણે અત્યારથી જ તે છે એની કરવાનું છે ભાઈ, કે કઈ રીતે આપણને આ ફેલાવો છે અટકાવી શકાય છે. થાય છે તો ન થવો જોઈએ, બાકી પાછું લોકડાઉન ને એવું બધું સર્જાશે, એટલે ધ્યાન રાખવાનું છે, બરોબર? નેક્સ્ટ આપણે જોઈએ તો શ્વસન તંત્રની ગંભીર અસર થાય છે, બરોબર? શું કીધું? ક્યાં અસર થાય છે? આ વાયરસ છે નિપા વાયરસ એ શ્વસન તંત્રને છે એ ગંભીર અસર કરે છે, અને મગજના સોજાના કારણે મૃત્યુ દર છે ને એ 40 થી 70% સુધી છે પહોંચી શકે છે, બરોબર? એક તો છે એ મગજને અસર કરે છે અને શ્વસન તંત્રને અસર કરે છે. મગજ અને શ્વસન તંત્ર, બરોબર? તો એ બંનેને છે એ અસર કરે છે. વાયરસ છે એ ફેલાવાનો મુખ્ય રસ્તો છે એ કયો છે? તો કે ફળ, નીચે પડેલા જે ફળ હોય એ, કાચું ખજૂરનું રસ છે, પ્રાણી અથવા તો ધનિષ્ઠ માનવનો સંપર્ક છે. મતલબ આપણે કોરોનામાં એવું જ કહેતા હતા ને કે ભાઈ વધારે છે એકબીજાને મળવાનું નથી, કે જવાનું નથી, જેમ બને એમ ઘરની અંદર જ રહ્યો. તો એવી જ રીતે કહે છે કે તમે જો આ જાશો, સંપર્કમાં આવશો કોઈ એવા વ્યક્તિના કે જેને છે નિપા વાયરસ છે, તો તમને પણ ફેલાવાની શક્યતા છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ તો ઇતિહાસ છે આનો જોઈએ આપણે. તો પ્રથમ છે ને એ મલેશિયાની અંદર જોવા મળ્યો હતો. ક્યાં જોવા મળ્યો હતો? મલેશિયામાં. ઓકે, ક્યારે? 1998 થી 1999, બરોબર? 98 થી 99ની વચ્ચે છે એ વિશ્વનો પ્રથમ પ્રકોપ છે એ ક્યાં જોવા મળ્યો હતો? તો કે મલેશિયાની અંદર. તમારી એક્ઝામની અંદર છે આ MCQમાં પૂછાય કે નિપા વાયરસ છે એનો સૌથી પ્રથમ પ્રકોપ છે એ ક્યારે જોવા મળ્યો હતો? તો કે 98 થી 99, 1998 થી લઈને 1999ની અંદર. કઈ જગ્યાએ જોવા મળ્યો હતો? તો કે મલેશિયાની અંદર છે પ્રથમ છે એ જોવા મળેલો હતો. પ્રથમ વખત છે એ નિપા વાયરસ તરીકે ત્યારે એની ઓળખ થઈ હતી. કુલ માનવ કેસ છે એ 265 હતા મલેશિયાની અંદર. ત્યારે ટોટલ છે એ કેસ કેટલા હતા? 265.
પછી ટોટલ છે એ મૃત્યુ કેટલા થયા હતા? તો કે 105 છે એ મૃત્યુ થયા હતા. 265માંથી 105 જેવા તો માણસો મૃત્યુ જ પામ્યા હતા આ વાયરસના કારણે. મુખ્ય અસર છે એ ડુક્કર, ખેડૂત અને પશુપાલકો છે એને થાય છે. સંક્રમણ માર્ગ કયો હોઈ શકે છે? તો કે ડુક્કરથી છે એ માનવની અંદર ફેલાય છે. ક્યાં? તો કે ડુક્કરથી માનવની અંદર છે ફેલાતો હતો. જ્યારે મલેશિયામાં થયો હતો ને ત્યારે વાયરસનું નામ છે એ નિપા ગામ ઉપરથી છે એ રાખવામાં આવ્યું. આ પણ એમસીક્યુમાં પૂછાય કે એનું નામ છે એ કેમ એવું રાખવામાં આવ્યું? કેમ કે મલેશિયાની અંદર સૌ પ્રથમવાર જોવા મળેલો હતો. 1998 થી 1999 ની અંદર જે જોવા મળ્યો હતો એટલા, અને ત્યાંના છે એ એક ગામનું નામ છે એ નિપા છે, અને એ ગામના નામ ઉપરથી વાયરસનું નામ પણ નિપા વાયરસ છે એ રાખવામાં આવ્યું. પછી 1999 ની અંદર સિંગાપુરમાં જોવા મળ્યો. ક્યાં જોવા મળ્યો? સિંગાપુરની અંદર. ક્યારે? 1999 ની અંદર. ત્યારે એના કુલ કેસ છે એ ટોટલ 11 હતા, અને ત્યારે મૃત્યુ છે એ એક પર્સનનું થયું હતું. એનું કારણ શું હતું? તે કે મલેશિયાથી છે ને ડુક્કરની આયાત કરવામાં આવતી હતી. મતલબ કે છે ને મલેશિયાથી છે ને આવી રીતે ડુક્કરને છે ને ત્યાં લઈ આવવામાં આવતા હતા સિંગાપુરમાં. બરોબર. એટલા માટે શું થયું કે ત્યાં હતો મલેશિયામાં, બરોબર, ત્યાંથી વાયરસ છે એ અહીંયા આવી ગયો. ડુક્કર થ્રુ ડુક્કરની આયાત થતી હતી એટલા માટે એ વાયરસ છે પાછો સિંગાપુર આવી ગયો. ઝડપી નિયંત્રણથી છે પ્રકોપ છે એ અટકાવ્યો. પછી છે ઝડપથી નિયંત્રણ કર્યું ને એનો પ્રકોપ અટકાવ્યો, એટલે 11 કેસ હતા એમાંથી એક મૃત્યુ થયું હતું. નેક્સ્ટ વાત કરીએ તો બાંગ્લાદેશ. બરોબર. તો એના પછી શું થયું સિંગાપોર પછી? તો કે બાંગ્લાદેશમાં 2001 થી લઈને અત્યાર સુધી 2026 ની વાત કરીએ ત્યાં સુધી, બરોબર, પ્રથમ કેસ છે એ 2001માં છે ત્યાં જોવા મળ્યો હતો. કુલ કેસની વાત કરીએ ને તો કે 300 થી વધુ કેસ છે એ બાંગ્લાદેશની અંદર છે જોવા મળેલા હતા. કુલ મૃત્યુ એમાંથી છે ને 200 જેટલા છે ને 200 થી વધુ છે એ ત્યાં મૃત્યુ પણ થયા હતા. મૃત્યુ દર એનો છે ને 60 થી 70% જેટલો હતો, વધી ગયો હતો મૃત્યુ દર. જોવો તમે, એટલે સેમ કોરોના જેવી જ કન્ડિશન છે એ આમ તમને લાગતી હશે કે હા તો એના જેવું જ છે. સંક્રમણનો સ્ત્રોત કહીએ કે આ કેનાથી છે એ બાંગ્લાદેશમાં આવ્યો હતો? તો કે ચામાચીડિયાથી, ખજૂરનો કાચો રસ જેને આપણે તાળી કહીએ, માનવથી માનવ સંક્રમણ થયું હતું. બરોબર. એક તો છે આ ચામાચીડિયા દ્વારા આવ્યો હતો, અને માનવથી માનવ છે એ સંક્રમણ જોવા મળેલું હતું. દર વર્ષે છે એ છૂટાછવાયા છે એમાં કેસ પણ નોંધાણા હતા. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ તો ભારતની વાત કરીએ હવે. બરોબર. ભારતની અંદર ક્યાં ક્યાં ને ક્યારે આવ્યો હતો? તો સૌથી પહેલા છે એ નાડિયામાં. ભારતની અંદર સૌથી પહેલા છે એ નાડિયામાં પશ્ચિમ બંગાળની અંદર છે આ જોવા મળેલો હતો. ક્યારે? તો કે 2007 ની અંદર. બરોબર. જુઓ પાછું એકવાર છે રિપીટ કરી દઉં છું તમને. સૌથી પહેલા છે મલેશિયાની અંદર ક્યારે? તો કે 98 થી લઈને 99 ની અંદર. બરોબર. એના પછી સિંગાપુરની અંદર છે 1999માં છે એ કેસ જોવા મળ્યો હતો. એના પછી બાંગ્લાદેશમાં 2001 થી છે એ અત્યાર સુધીમાં એક છે એ 300 કેસથી 300 થી વધુ કેસ જોવા મળ્યા હતા. બરોબર. એના પછી આપણે ભારતની વાત કરીએ તો સૌથી પહેલા છે એ ક્યાં? તો કે નાડિયા પશ્ચિમ બંગાળની અંદર છે જોવા મળેલો હતો પ્રથમ. બરોબર. ભારત પૂછાય ત્યારે નાડિયાની અંદર પશ્ચિમ બંગાળની અંદર. ક્યારે? તો કે 2007 ની અંદર. ફરી એનો પ્રકોપ છે એ પાછો નોંધાયો હતો. કુલ કેસ છે ભારતની અંદર નાડિયાની અંદર છે ત્યારે 5 જોવા મળ્યા હતા, અને 5નું છે મૃત્યુ થયું હતું. એટલે કે ત્યારે તેનો મૃત્યુદર કેટલો હતો? તો કે 100% એનો મૃત્યુદર હતો. અને એની અંદર પણ માનવથી માનવ છે એ સંક્રમણ છે એ આવી રીતે જોવા મળ્યું હતું. માનવથી માનવ એક પર્સન હતું જેને આવી રીતે હતું, એનામાંથી છે એ બીજા માનવની અંદર છે સંક્રમણ જોવા મળેલું હતું. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ તો કેરળમાં પછી જોવા મળ્યો. કેરળની અંદર છે ને 2018માં એ આવ્યો હતો. ક્યારે આવેલો હતો? 2018 ની અંદર. ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રકોપ છે એ ક્યાં? તો કે કેરળની અંદર જોવા મળેલો હતો. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર MCQ. ક્લિયર? આ છે એ MCQ ની અંદર પૂછાઈ શકે છે.
ભારતની અંદર અત્યાર સુધી 2026 સુધી સૌથી છે એ મોટો પ્રકોપ છે એ ક્યાં જોવા મળ્યો હતો તો કે કેરળની અંદર જોવા મળેલો હતો. કયા વિસ્તારની અંદર તો કે કોઝિકોડ અને મલપ્પુરમ વિસ્તારની અંદર છે એ આ કેસ છે એ જોવા મળેલો હતા નિપા વાયરસના. ત્યારે એના કુલ કેસ છે એ 23 કુલ કેસ હતા અને એમાંથી 17 જેતા છે એ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુદર અંદાજિત છે ને એ ત્યારે 74 છે એ હતો અને સઘન સર્વેલન્સથી એનું શું કરવામાં આવેલું હતું, નિયંત્રણ કરવામાં આવેલું હતું. એના પછી 2018ની વાત કરી કે આવી રીતે છે એ કોઝિકોડની અંદર 23 મૃત્યુ થયા, 23 છે એ કેસ હતા અને 17 છે એ મૃત્યુ થયા હતા. એના પછી કેરળમાં તે 2019ની અંદર છે પાછો એક કેસ જોવા મળેલો હતો. ત્યારે છે એને બચાવી લેવામાં આવ્યો હતો, ત્યારે એક છે એ મૃત્યુ થયા ન હતા. એના પછી વહેલી ઓળખ અને આઇસોલેશન છે એનો ફેલાવો અટકાવ્યો, એટલા માટે છે એ પર્સન છે એ બચી ગયો, એને કંઈ થયું નહીં. નેક્સ્ટ આપણે જોઈએ તો 2021માં બરોબર. જોજો કેરળમાં છે આપણે એમ કીધું ભારતની અંદર પહેલા ક્યાં આવ્યું હતું તો કે નાડિયા પશ્ચિમ બંગાળમાં, પછી કેરળની અંદર. તો કેરળમાં છે સૌથી વધુ મોટો પ્રકોપ છે એ કેની અંદર જોવા મળ્યો હતો, કેરળની અંદર જોવા મળેલો હતો બરોબર. એમાં 2018માં, પછી 2019માં અને હવે આપણે વાત કરીએ છીએ 2021 અને 2023ની બરોબર. તો 2021માં પણ એક કેસ જોવા મળ્યો હતો ત્યાં, અને ત્યારે છે એ મૃત્યુ પણ થયું હતું. દર્દી છે એ કોણ હતું તો કે 12 વર્ષનું છે એ એક બાળક હતું. ત્યારે પણ 2021માં પણ એક કેસ છે એ નિપા વાયરસનો જોવા મળ્યો અને એ બાળક છે એ મૃત્યુ પામ્યું. ને કેટલા વર્ષનું હતું તો કે 12 વર્ષ જેવું છે એ બાળક હતું. કેરળમાં 2023ની અંદર પાછું છે એ જોવા મળેલા કેસ બરોબર. ત્યારે કુલ કેસ છે ને એ 6 હતા, મૃત્યુ છે ને એ 2 થયા હતા બરોબર. ટોટલ કેસ એના 6 જોવા મળ્યા અને એમાંથી છે એ મૃત્યુ 2 જોવા મળ્યા. કન્ટેનમેન્ટ ઝોન અને છે એ શાળા બધું છે એ બંધ કરવામાં આવેલું હતું. ક્લિયર? જોઈએ આપણે ભારતની અંદર છે તાજા કેસ. એ પહેલા આપણે પાછું આજો રિપીટ કરી દઉં તમને. કેરળની વાત કરીએ બરોબર, તો 2018ની અંદર કેસ જોવા મળ્યો હતો 23 કેસ, અને કેરળની અંદર પાછા 19ની અંદર એક કેસ જોવા મળ્યો હતો. 21ની વાત કરીએ ત્યારે પણ એક કેસ જોવા મળ્યો હતો અને 2023ની અંદર પણ 6 કેસ જેવા જોવા મળેલા હતા. પછી ભારતની અંદર અત્યારના રિસેન્ટ છે એ કેસની વાત કરીએ તો 2025-26ની અંદર પશ્ચિમ બંગાળની અંદર પાછા કેસ જોવા મળ્યા. ટોટલ કેસ છે એ 2 થી 3 જેવા પુષ્ટિ શંકાસ્પદ છે, મતલબ હજુ એટલા જ છે એવું માનીએ છે. કુલ મૃત્યુ 0 થી 1 જેટલા મૃત્યુ પામેલા હતા. આરોગ્ય કર્મચારીની અંદર છે સંક્રમણ જોવા મળ્યું હતું. પેશન્ટની અંદરથી છે એ આરોગ્ય કર્મચારીની અંદર છે એ સંક્રમણ જોવા મળ્યું હતું. હાઈ એલર્ટ અને સર્વેલન્સ છે એ ત્યારે ચાલુ રાખવામાં આવેલું હતું બરોબર. એના લીધે શું કે તો કે આ જે વાયરસ છે એને આપણે અટકાવી શકીએ બરોબર. આ તમને પૂછાય તો તમને આવડવું જોઈએ. ઓકે, રિસેન્ટ વસ્તુ હંમેશા છે કરી લેવી કે ભારતની અંદર અત્યારે 25-26ની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર 2 થી 3 જેટલા કેસ જોવા મળ્યા હતા અને એમાંથી 0 થી 1 જેટલા કેસ છે એમાં મૃત્યુ પણ પામેલા હતા લોકો બરોબર. પછી જોઈએ ટોટલી આપણે સારાંશ કાઢી લઈએ તો વિશ્વની અંદર પ્રથમ કેસ તમને પૂછાય, આ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. આ એક યાદ જ રાખી લેજો. વિશ્વની અંદર જો પૂછાય પ્રથમ કેસ તો 1998ની અંદર ક્યાં તો કે મલેશિયામાં. ક્લિયર? વિશ્વની અંદર પૂછાય તો 1998માં ક્યાં તો કે મલેશિયામાં. ભારતની અંદર જો પૂછાય બરોબર, જો ભારતની અંદર પૂછાય તો પ્રથમ કેસ 2001ની અંદર ક્યાં તો કે પશ્ચિમ બંગાળમાં બરોબર. શું કીધું કે વિશ્વનો પ્રથમ કેસ પૂછાય વિશ્વનો તો 1998 મલેશિયાની અંદર, જ્યારે ભારતનો પ્રથમ કેસ પૂછાય તો 2001ની અંદર પશ્ચિમ બંગાળની અંદર બરોબર. એના પછી સૌથી વધુ કેસ પૂછાય કે સૌથી વધુ કેસ ક્યાં જોવા મળ્યા તો બાંગ્લાદેશની અંદર
બરોબર. ભારતમાં સૌથી મોટો પ્રકોપ છે એ એમ પૂછાય તો કેરળની અંદર ને 2018ની અંદર. બરોબર, સમજમાં આવ્યું? બરોબર. શું કીધું કે વિશ્વમાં પ્રથમ કેસ 1998માં ક્યાં? તો કે મલેશિયામાં. ભારતની અંદર પ્રથમ કેસ પૂછે તો 2001માં ક્યાં? તો કે પશ્ચિમ બંગાળની અંદર. સૌથી વધુ કેસ છે એ ક્યાં? તો કે બાંગ્લાદેશની અંદર. જો ભારતનું પૂછાય કે ભારતમાં સૌથી મોટો પ્રકોપ છે ક્યાં? તો કે કેરળની અંદર. કઈ સાલની અંદર? 2018ની સાલની અંદર. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ, આના કારક વાયરસ છે અને કુદરતી યજમાન એ બધું શું છે એના વિશે ચર્ચા કરીએ. તો આનું નામ છે ને એ નિપા વાયરસ પડ્યું. બરોબર, NIV નિપા વાયરસ. એનો પરિવાર તો કે પેરામિક્ઝોવિરાડે. જીનસ કયું હતું? તો કે હેનિપા વાયરસ. That is most important for your exam purpose. ક્લિયર? કુદરતી યજમાનની વાત કરીએ તો મુખ્ય યજમાન છે એનું ફળખાવ ચામાચીડિયા હતા, કે જે શું કરતા હતા? જે ફળ ખાતા હતા, ને એ જ ફળ જો નીચે પડતું હતું તો કોણ ખાતું હતું? માનવ છે એ લેતા હતા. તો એમાંથી છે એ આવી રીતે બીજા પર્સનની અંદર છે જોવા મળતું હતું. બરોબર. પછી મધ્ય યજમાનની વાત કરીએ તો ડુક્કર, ઘોડા ઘણા દેશોની અંદર છે જોવા મળે છે. આપણે આગળ વાત કરી હતી કે ડુક્કરમાંથી આવ્યું હતું. બરોબર, પીગનું છે ટ્રાન્સપોર્ટેશન કર્યું હતું, એના ઉપરથી પણ ત્યાં છે જોવા મળેલું હતું. ઓકે, મુખ્ય યજમાન પૂછે તો ફળખાવ ચામાચીડિયા. બરોબર, જે ફળ ખાય છે ને એ જ ફળ પાછા માનવ ખાય છે. બરોબર, એમ થાય કે ઓલું ન કે ફળ નીચે પડ્યું હતું તો કે પોપટે ખાધેલું છે, ખાઈ લે મીઠું હશે. બરોબર, તો એવું કરવાનું નથી અત્યારે, હાલ ફિલહાલ તો બિલકુલ નહીં. એના જ લીધે પછી ફેલાવો જોવા મળે છે. ક્લિયર? રિપીટ કરી દઉં, કારક વાયરસ નિપા છે, નિપા વાયરસ છે NIV. પરિવાર પૂછે તો પેરામિક્ઝોવિરાડે. જીનસ પૂછે તો હેનિપા વાયરસ. કુદરતી યજમાનની વાત કરીએ તો મુખ્ય યજમાન પૂછે તો ફળખાવ ચામાચીડિયા એટલે કે ફ્લાઇંગ ફોક્સ. અને મધ્ય યજમાનની વાત પૂછે તો ડુક્કર, ઘોડા એવા ઘણા દેશની અંદર છે જોવા મળે છે. બરોબર, આ છે એની અંદરથી MCQ નીકળી શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સંક્રમણના માર્ગ છે એ ક્યાં હોય છે? આગળ જ આપણે વાત કરી. ચામાચીડિયાથી છે એ દૂષિત ફળ ખાવાથી થાય છે. કાચું ખજૂરનું રસ એટલે કે તાળી પીવાથી પણ થાય છે. સંક્રમિત પ્રાણીઓના સંપર્કથી થાય છે, જેમ કે પીગ. બરોબર, સંક્રમિત વ્યક્તિ સાથે જો નજીકના સંપર્કમાં હોય તો માનવથી માનવની અંદર પણ છે એ સંક્રમણ જોવા મળે છે. બરોબર. બીજું જોઈએ તો આપણે એના ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ તો સામાન્ય રીતે એનો ઇન્ક્યુબેશન પીરિયડ છે ને 4 થી 14 દિવસ જેવો હોય છે, પરંતુ ઘણીવાર છે એ 45 ડેઝ પણ જોવા મળે છે. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? કે શરીર છે એની અંદર છે ને વાયરસ છે. બરોબર, વાયરસ છે, પરંતુ એના લક્ષણો દેખાતા નથી. બરોબર, શરીરની અંદર વાયરસ છે, શરીરમાં બીમારી છે, પરંતુ એના લક્ષણો છે એ દેખાતા નથી. તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ કીધો કે 4 થી 14 દિવસ, અને ઘણીવાર છે એ 45 ડેઝ પણ હોઈ શકે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ તો એના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે છે? બરોબર, એબ્ડોમિનલ પેઇન, ફીવર છે, નોઝિયા, વોમિટિંગ, ફટીગ છે, રેસ્પિરેટરી ઇલનેસ છે, ફેઇન્ટિંગ અને ડિસઓરિએન્ટેશન છે. આપણે છે આગળ જ એક પહેલી ફિગર જ જોઈ હતી, ત્યાં કીધું હતું કે છે એ રેસ્પિરેટરી સિસ્ટમને અફેક્ટ કરે છે અને મગજની અંદર સોજો પણ લાવે છે. બરોબર, જોઈએ આપણે ઇન ડિટેલ તો કે તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે, ઉલટી જોવા મળે છે, ગળાની અંદર દુખાવો જોવા મળે છે, આપણે કીધું હતું સોર થ્રોટ જોવા મળે છે. ગંભીર લક્ષણોની વાત કરીએ તો ક્યાં એવા લક્ષણો જોવા મળે છે? તો ઘણીવાર છે ને બેહોશ પણ થઈ જાય છે, આંચકા છે એ જોવા મળે છે, શ્વાસ લેવામાં છે એ તકલીફ થાય છે, મગજની અંદર સોજા એટલે કે એન્સેફેલાઇટિસ આપણે મેં વાત કરી કે મગજની અંદર સોજા પણ જોવા મળે છે. બરોબર, શું લક્ષણો હતા? તો કે તાવ, માથાનો દુખાવો, ઉલટી, ગળામાં દુખાવો. જો તમને આવા લક્ષણો જોવા મળે છે
તો છે ટેસ્ટ કરાવવો જરૂરી છે, પણ ન થાય એને અત્યારથી જ તે કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. ઓકે, તમે બહારથી આવો છો અથવા તો તમે જમવા બેસો છો, તમે ગમે તે વર્ક કરો છો, હેન્ડ વોશિંગ ઇઝ મસ્ટ કરવાના જ છે, બરોબર. હેન્ડ વોશિંગ કરીને જ, અને એવું હોય તો માસ્ક પણ પહેરી લ્યો. સૌથી પહેલાં તો આપણી સેફટી આપણે જ રાખવી પડશે, બરોબર. પછી જ્યારે ગવર્મેન્ટ કહે ને જ્યારે એમ થાય કે ના હવે ફેલાઈ ગયો છે, ત્યારે પછી છેલ્લે કરવાથી કાંઈ ભેગું નહીં થાય. ઓકે, અત્યારથી જ તે બધું ધ્યાન રાખો કે આપણને જે રોગચાળો ફેલાય જ નહીં, બરોબર. જોઈએ નેક્સ્ટ, એનું નિદાન આપણે છે એ કઈ રીતે કરી શકીએ છીએ. તો ભારતમાં નિપા માટેનું મુખ્ય લેબોરેટરી સંશોધન છે એ ક્યાં છે? તો કે પુણે, બરોબર. NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ઇન પુણે, બરોબર. એમાં છે એ કયા ટેસ્ટ કરે છે? તો કે RT-PCR જેવા ટેસ્ટ કરે છે. કયા ટેસ્ટ કરે છે? RT-PCR. એનો ફૂલ ફોર્મ તમને પૂછાય તો રિયલ ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન. ક્લિયર? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ RT-PCR? Real time reverse transcription polymerase chain reaction. That is important for your exam purpose. એના વિશે પૂછાય તમને તો તમને આવડવું જ જોઈએ. આમાં વાત કરીએ તો નિપા વાયરસનું છે એ જીનેટિક મટીરિયલ એટલે કે RNA ઓળખવા માટે છે આપણે RT-PCR છે એ કરવામાં આવે છે. કોરોનાની અંદર પણ કરવામાં આવતો હતો. તમને ખબર હતી કે આ રીતે છે તમારા સેમ્પલ લીધેલા હતા, બરોબર. તમને આ ફિગરમાં દેખાય છે કે આ રીતે છે એ સેમ્પલ લેતા હતા. નેક્સ્ટ છે એ જોઈએ એલિઝા ટેસ્ટ, બરોબર. એલિઝા પણ ઘણીવાર છે એ એક્ઝામમાં પૂછે છે કે એનો ફૂલ ફોર્મ શું છે. તો એનું ફૂલ ફોર્મ શું થાય? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. શું ફૂલ ફોર્મ થશે બેટા? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ક્લિયર? યાદ રાખજો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો દર્દીના લોહીમાં નિપા વાયરસ છે એની સામેની એન્ટીબોડી શોધવા માટે છે એ એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે. નિપા વાયરસ છે એની સામેની એન્ટીબોડી શોધવા માટે છે એ કયો ટેસ્ટ કરવામાં આવે છે? એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે. રોગના પછીના તબક્કાની અંદર અથવા તો સર્વેલન્સ પણ જરૂરી. પરીક્ષણ માટે છે એ લેવાતા સેમ્પલ છે એ ક્યાં છે? એની અંદર છે કયા સેમ્પલ છે એ લે છે, બરોબર. તો લોહી છે, મગજનું પ્રવાહી એટલે કે CSF છે, અને શ્વસન માર્ગના સેમ્પલ પણ ઘણીવાર લેવામાં આવે છે. ક્યાં? તો કે લોહી, મગજનું પ્રવાહી અને શ્વસન માર્ગના સેમ્પલ. અહીંયા આવ્યું CSF, બરોબર. CSF નું ફૂલ ફોર્મ શું થશે? કીધું જ તે મગજનું પ્રવાહી, પણ CSF નું ફૂલ ફોર્મ પૂછે તો સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. ક્લિયર? એનું ફૂલ ફોર્મ શું રહેવાનું છે? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. અને એલિઝાનો ફૂલ ફોર્મ પૂછે તો એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ક્લિયર? નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો એની સપોર્ટિવ સારવાર છે એ કઈ હોઈ શકે છે. તો નિપા વાયરસ માટે છે ને હજુ સુધી કોઈ દવા છે ને એ ઉપલબ્ધ થઈ નથી, બરોબર. એટલે બહુ જરૂરી છે કે તમે તમારું ધ્યાન રાખો, બરોબર. ફિલહાલમાં તો એમાં જો એવું થાય તો ઓક્સિજન છે આપે છે, IV પ્રવાહી છે, NS DNS છે એ ચડાવવામાં આવે છે. ICU અને મોનિટરિંગ, બરોબર. પેશન્ટને છે ડાયરેક્ટ ICU અને મોનિટરિંગ છે એ જરૂરી છે. જો સોશિયલ ડિસ્ટન્સ છે એની અંદર જરૂરી છે મેઇન તો, બરોબર. આપણે પહેલાં જ કીધું, હમણાં જ મેં વાત કરી સ્ટાર્ટિંગમાં કે કોરોના વખતે ગવર્મેન્ટ કહે સોશિયલ ડિસ્ટન્સ રાખો, બસની અંદર ના જાઓ, મતલબ એટલા ભીડભાડવાળી જગ્યા હોય તો એમાં ઓછા લોકો જાઓ, અને દૂર દૂર રહ્યો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, બેસવામાં છે દૂર દૂર બેસો, બધું બરોબર. તો એ જ છે મેઇન. રસી તો હાલમાં આની કોઈ રસી પણ ઉપલબ્ધ નથી, બરોબર. શોધ અને વિકાસ હજુ સુધી છે એ ચાલી જ રહ્યા છે. એટલા જ માટે મેં તમને સ્ટાર્ટિંગથી જ કીધું ભાઈ કોરોના આવ્યું હતું ને કોરોના જેવી ગંભીર મહામારી છે એ ત્યારે સર્જાણી હતી, બરોબર, થોડા વર્ષો પહેલાં. અને ત્યારે બધું બંધ, લોકડાઉન.
ભણવાનું તો કે ઓનલાઈન. છોકરાઓના મજા આવતી તમને ત્યારે નહીં કે ભાઈ ઓનલાઈન ભણવાનું, પણ ભાઈ કોરોના હતો, કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા એ ખબર છે. તો એ બધું બહુ ગંભીર હાલત થઈ હતી. તો હવે આપણે ચેતી જવું જોઈએ કે એવા વાયરસ છે એ પાછો આપણા ઇન્ડિયામાં ના આવે, બરોબર, ગુજરાતમાં ક્યાંય જોવા ના મળે. તો ધ્યાન રાખો. નેક્સ્ટ વાત કરીએ તો નિવારણ અને નિયંત્રણ. તો શું આપણે નિવારણ છે એ કરી શકીએ, શું નિયંત્રણ રાખી શકીએ? તો જમીન પર પડેલા છે ફળ છે એને ન ખાવા. પોપટે ખાધેલું છે ને ખાઈ લઈએ એવું સમજતા નહીં. ચામાચીડિયાએ ખાધેલું હશે ને જો એ વાયરસ ફેલાણો તો પછી ગયા તમે. ચામાચીડિયાથી કરડેલા ફળ છે એ ટાળવા. કાચું ખજૂરનો રસ છે એ ન પીવું જોઈએ. દર્દીને અલગ રાખવું જોઈએ, મતલબ આઇસોલેશનની અંદર છે રાખવું જોઈએ. જો એવા સિમ્ટમ્સને એવું જોવા મળે છે તો આઇસોલેશનમાં રાખો. પીપીઈનો ઉપયોગ કરો. કેનો ઉપયોગ કરવો? પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરોબર, શું થાય? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. હાથ ધોવાની છે એ ટેવ અને સ્વચ્છતા છે એ જાળવવી જોઈએ. શંકાસ્પદ છે એ લક્ષણો જણાય તો તરત જ છે ક્યાં જવાનું? તો કે આરોગ્ય કેન્દ્રની અંદર જવું જોઈએ. તરત જ તે તમે એને દવા લેવા માટે હોસ્પિટલ પહોંચી જાઓ કે ભાઈ આવા સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. સંક્રમિત દર્દીના છે એ નજીકના સંપર્કમાં આવેલા લોકોનો છે એ કોન્ટેક્ટ છે એ ટ્રેસિંગ કરવું જોઈએ. બરોબર. નેક્સ્ટ જો આ થાય ત્યારે એએનએમ, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુની જવાબદારી છે એ શું હોઈ શકે છે, એની ભૂમિકા એમાં શું છે? તો સમુદાયની અંદર છે જાગૃતિ ફેલાવવી. શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ છે જાણ કરવી. સંપર્ક ટ્રેસિંગની અંદર છે એ મદદ કરવી. સ્વચ્છતા અને આરોગ્ય માર્ગદર્શન આપવું અને પીપીઈ અને સુરક્ષા નિયમોનું છે એ પાલન કરવું. પીપીઈનું અને સુરક્ષા નિયમોનું, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનું અને સુરક્ષા નિયમોનું પાલન કરવું એ એની ભૂમિકા છે. થેન્ક યુ સો મચ એવરીવન. આઈ હોપ સો તમને છે આના વિશે ખબર પડી હશે કે નિપા વાયરસ શું છે, બરોબર, અને એને છે આપણે ફેલાય છે તો એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ. ક્લિયર? સો થેન્ક યુ સો મચ અગેન. આવી જ રીતે છે અમારા સાથે બનતા રહો. અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને ઓફરની વાત કરીએ તો ઓફર છે મેં તમને ઓલરેડી કહી દીધેલા છે કે એએનએમ, એફએચડબલ્યુ, એસઆઈ જેવી એક્ઝામ માટે 2999ની અંદર છે આ ઓફર રહેવાની છે. તો જેમ બને એમ જલ્દી કરો, કેમ કે માત્ર 100 વિદ્યાર્થીઓ માટે છે. પહેલાં એને તે છે એ ઓફરનો ફાયદો થઈ શકે છે. ઓકે, થેન્ક યુ.